જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી ઘટના બની છે તેના કારણે દેશભરમાં ખળબળાહટ મચી ગયો છે। આ હચમચાવનારી ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરમાં ચાપતો બંદોબસ્ત સુરક્ષા દળોનો ગોઠવી દેવામાં આવ્યો છે અને આતંકીઓનો સફાયો કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકો છે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા છે। તેમની તસવીર પણ સામે આવી છે જ્યાં તેમણે મૃતક પરિજનોને સાંત્વના પાઠવીને શું વાત કહી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે અનેક લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। અત્યાર સુધી 26 લોકોના ઘટનામાં મોત થયા છે અને 20થી વધુ લોકો ત્યાંની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટના બાદ સુરક્ષા દળો એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। પહેલગામના આજુબાજુના વિસ્તારોમાં આજે સુરક્ષા દળો દ્વારા સઘન ઓપરેશન સવારથી જ ચલાવવામાં આવી રહ્યું છે અને મહત્વના સમાચાર છે, બારામુલ્લા ખાતે 2 આતંકીઓને ઠાર પણ કરવામાં આવ્યા છે અને જે અન્ય આતંકવાદીઓ છુપાઈને સંતાઈને બેઠા છે તેમને પણ ઠાર કરવાના પ્રયત્નો સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ મામલે આજે જે ઘટના બની છે તે ઘટનાને લઈને આતંકવાદીઓને સાંખે લેવામાં નહીં આવે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું છે। અને આ વચ્ચે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। તેમની મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે કેમ કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે ને જે હુમલામાં પોતાના પરિવારજનો ગુમાવનાર પીડિતો છે તેઓ સાથે શક્તિસિંહ ગોહિલે મુલાકાત કરી છે, તેમને સાંત્વના પાઠવી છે ને આ ઘટના બની છે તે ઘટનાના સંદર્ભમાં દેશમાં પક્ષ હોય કે વિપક્ષ હોય તમામે તમામ એક થઈ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની વાત કરવામાં આવી રહી છે। પીડિત પરિવારોએ જે તેમની સાથે ઘટના બની તે ઘટના વ્યક્ત કરી, તેના કારણે આપેલા સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે તેમની સાથે પીડિત પરિવારો શું વાતચીત કરી રહ્યા છે તે સાંભળી લો। टिकट क्या नहीं करावी છે તમારે? જેટલું જલ્દી જાય એટલું કરવાનું। જરૂર નહીં पुलिस हॉस्पिटल 91 कौन सा है? इसमें से कौन सा है? હાલ આ દ્રશ્ય સામે આવ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે રાજ્યસભાના સાંસદ પણ છે તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। પીડિત પરિવારો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, સાથે જ તેઓ આ મામલે બેઠકમાં પણ સામેલ થઈ શકે છે। ત્યારે બીજી તરફ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશના જે પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે આવ્યા હતા અને જેમના આ આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા છે તેમના પાર્થિવ દેહને પણ તેમના નિવાસ સ્થાને મોકલવા માટેના પ્રયત્નો પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને જે શંકાસ્પદ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે ઘટના બની છે તે ઘટનાને વખોડવામાં આવી રહી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન।